ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે હવે શું કરવાના છીએ તો કે આજના લેક્ચરની અંદર એડવાન્સ જીનીટનો ટોપિક કન્સેપ્ટ જે કંઈ છે બધા પૂર્ણ થઈ ગયા છે. હવે પાછળ આપેલી આપણે એક્સરસાઇઝ પર પ્રેક્ટિસ કરવાના છીએ. એક્સરસાઇઝમાં તે બધા એમસીક્યુ પર પ્રેક્ટિસ નહીં કરીએ. જે અમુક એમસીક્યુ આપણને લાગશે કે પ્રેક્ટિસ કરવા જેવા છે એના પર આપણે અહીંયા સ્ટડી કરશું. બાકીના એમસીક્યુ પર તમે સેલ્ફ સ્ટડી કરશો એવી આશા રાખીશ. ઓકે, તો સોલિડ સ્ટેટ ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા જે આપણું છે એની અંદર આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરશું સ્ટેટ લેવલ એક્સરસાઇઝ. જે સ્ટેટ લેવલ એક્સરસાઇઝ છે એની અંદર પણ ઘણા બધા પાર્ટ્સ પાડેલા છે, જેમાં પહેલો ભાગ છે સિંગલ કરેક્ટ. તો જે સિંગલ કરેક્ટ આન્સર છે રાઈટ એ ટાઈપના ક્વેશ્ચનોમાં જોઈએ તો અહીં ક્વેશ્ચન તમારી નજર સમક્ષ સામે હાઇલાઇટ થશે બેટા વન બાય વન. તો સૌપ્રથમ આપણે કયો પ્રશ્ન જોવાના છે તે ક્વેશ્ચન નંબર 9 જુઓ, કારણ કે 1 થી 8 ની અંદર કંઈ નવું છે નહીં. થિયરી વાંચેલી છે, જવાબ આવી જશે. પરંતુ તમે 9 નંબરની વાંચો. શું કહે છે? એન એફસીસી યુનિટ સેલ, એટલે કે એફસીસી એટલે જાણો છો ફલક કેન્દ્રિત એકમ કોષ છે. તો યુનિટ સેલ ઓફ એલ્યુમિનિયમનો છે. contains the equivalent of how many atoms. હવે એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એલ્યુમિનિયમ કે જે એફસીસી ની સ્ફટિક રચના ધરાવે છે એમાં કુલ ઇક્વલન્ટલી બરાબર કેટલા પરમાણુ ગોઠવાયેલા છે? તો બાળકો પહેલા તો શબ્દો પર ફોકસ કરજો. ધાતુ જે તે હોય, એલ્યુમિનિયમ હોય, સોડિયમ હોય, કોઈ પણ હોઈ શકે બેટા. ધાતુ સાથે મેટર નથી કરતું, પરમાણુની સંખ્યાને એની રચના સાથે લેવા દેવા હોય છે. જી હા બાળકો, તો તમે જાણો છો કે ક્વેશ્ચન 9 ની અંદર સ્પષ્ટપણે કીધું છે એફસીસી ની રચના છે. એફસીસી ની રચનામાં Z બરાબર 4 હોય. Z એટલે શું? એટમ્સની સંખ્યા, પરમાણુની સંખ્યા કેટલા હોય? 4 જ હોય. તો એલ્યુમિનિયમ હોય કે એનાથી કોઈ પણ ધાતુ હોય, બધાની અંદર પરમાણુની સંખ્યા હંમેશા 4 જ જળવાઈ રહે છે. તો નોટ ડાઉન કરી લેજો. ઓકે, આ એફસીસી માટે હતું. આવી કોઈ પણ રચના માટે હોઈ શકે બાળકો. પરમાણુની સંખ્યા રચના પ્રમાણે ફિક્સ રહે છે. આગળ ત્યારબાદ પ્રશ્ન નંબર 15 વાંચો. શું કહે છે? ધ ઇન્ટરઆયોનિક ડિસ્ટન્સ. હવે ઇન્ટરઆયોનિક ડિસ્ટન્સ એટલે શું થાય? બે પરમાણુ વચ્ચેનું અંતર, લઘુત્તમ અંતર, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવતા હતા. યાદ છે? ડિસ્ટન્સ ડી. બે પડોશી પરમાણુ, બે આયનો વચ્ચેનું અંતર એટલે બીજું કંઈ નહીં, લઘુત્તમ અંતર ડી. ફોર સીઝિયમ ક્લોરાઇડ ક્રિસ્ટલ વિલ બી, એટલે કે તમારે સીઝિયમના ક્લોરાઇડ ઉપર રકમ જોઈ શકો છો બાળકો. સીઝિયમના ક્લોરાઇડ માટે બે પરમાણુ જે સીઝિયમ અને ક્લોરાઇડ છે એની વચ્ચેનું આયોનિક ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલા તો સીઝિયમ ક્લોરાઇડ કઈ રચનામાં આવે છે તે વારંવાર તમને કોષ્ટકોમાં દાખલાઓમાં સમજાવ્યું બેટા કે સીઝિયમ ક્લોરાઇડમાં બીસીસી સ્ટ્રક્ચર રચના હોય અને બીસીસી ની સ્ટ્રક્ચર રચના પ્રમાણે એમનું જે ત્રિજ્યાનું સૂત્ર આવે છે R બરાબર √3a/4 એનો યુઝ કરો કે ભાઈ આમાંથી 2 લઈ લો તો આ શું થઈ જાય? 2 ટાઈમ R √3/a/2 મતલબ રાઈટ. હવે 2R એટલે શું થાય? બે આયનો વચ્ચેનું અંતર, તો એને કહેવાય સ્મોલ ડી. અને એ મુજબ મેં સૂત્ર બનાવી નાખ્યું. જો અહીંયા D બરાબર √3a/2 means કે distance between cation and anion, that's called interionic distance. Clear? Okay, next question તરફ વધો બાળકો. તો 15 નંબર પછી એના પછીનો જ ક્વેશ્ચન છે 16 નંબર. 16 નંબરમાં તમને એક ઓર્થોરોમ્બિક ની વાત કરી છે. જો તો ઇન ઓર્થોરોમ્બિક આપણે ભણી ગયા ક્રિસ્ટલના પ્રકારો, એમાં એક આવતો હતો ઓર્થોરોમ્બિક. તો એના ડાયમેન્શન આપેલા છે A, B, C are respectively 4.2 angstrom, 8.6 angstrom and 8.3. मतलब ABC ધારની લંબાઈઓ આપી દીધી છે એંગસ્ટ્રોમમાં. given the molecular mass of the solute is 155 ગ્રામ. તમને એ જે કઈ દ્રાવણ મતલબ કે જે પદાર્થ બનેલો છે એનું સોલ્યુટનું શું આપેલું છે? અણુભાર આપેલો છે 155 ગ્રામ પ્રતિ મોલ. ડેન્સિટી પણ given છે 3.3. તો શોધવાનું શું છે? નંબર ઓફ ફોર્મ્યુલા યુનિટ પર યુનિટ સેલ. એટલે તમારે પરમાણુની સંખ્યા એ એકમ રચના માટે શોધવાની છે કે જેનો ડેટા આ પ્રમાણે હોય. ક્લિયર? તો જેની ધારની લંબાઈ ABC આપેલી હોય, અલગ અલગ સમજો, અલગ અલગ છે, અને પરમાણુ ભાર આપ્યો, બધું આપ્યું હોય, પરમાણુની સંખ્યા શોધવાની કે એકમ કોષોમાં રહેલા કુલ પરમાણુ, ધેટ મીન્સ Z. હા એના
તો z શોધવા માટેનું સૂત્ર શું? તો પહેલા તમે ડેન્સિટીનું સૂત્ર જાણતા હોવો જોઈએ. ડેન્સિટી બરાબર શું થાય? તો કે ડેન્સિટી બરાબર થાય પરમાણુની સંખ્યા z ઇન્ટુ પરમાણુય ભાર કે મોલિક્યુલર માસ m. a ક્યુબ અને na એ છેદમાં એવોગાડ્રો નંબર વાળો. હવે આમાંથી z ને કરતા કરો કારણ કે એ શોધવાનું કીધું છે. તો જેવો z ને કરતા કરું બાકીને બધું અંશમાં જાય એટલે કે a ક્યુબ એવોગાડ્રો નંબર ડેન્સિટી અંશમાં છેદમાં મોલર માસ. દરેક વસ્તુ આપેલી જ છે. જો એને કીધું છે શું? તો કે a ક્યુબ મતલબ શું થાય? તો કે વોલ્યુમ. વોલ્યુમ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3 ને 3 ગિવન છે તો 3 ને 3 નો ગુણાકાર કરી નાખો. 4.2 8.6 8.3 વોલ્યુમ આવી ગયું. ત્યારબાદ એવોગાડ્રો નંબરને શોર્ટમાં લખી નાખો 6 ગુણ્યા 10 ની 23 ઘાત. ડેન્સિટી 3.3 લઈ લો. મોલર માસ જે 155 છે એને છેદમાં રાખો. સાદુરૂપ આપો બેટા. સાદુરૂપ આપશો એટલે તમને શું જોવા મળશે? તો જેવું તમે સાદુરૂપ આપવા જશો એટલે તમને જો અહીંયા જે એંગસ્ટ્રોંગમાં છે ને બેટા, અહીંયા એંગસ્ટ્રોંગમાં છે એટલે આને બાય ચાન્સ તમે સેન્ટીમીટરમાં લાવશો. શેમાં લાવશો? સેન્ટીમીટરમાં. એટલે કેટલા થશે? તો કે 10 ની -8 થઈ જશે. તો 10 ની -8 10 ની -8 10 ની -8 એટલે 24 ઘાત થઈ. અહીંયા 23 ઘાત થઈ. શોર્ટમાં સાદુરૂપ આપશો તો પરમાણુની સંખ્યાનો જે જવાબ આવશે 3.84 અને બધાને રાઉન્ડ ફિગરમાં લઈને ગણવા લાગશો તો જવાબ આવશે 4. શોર્ટમાં જવાબ 4 જ આવશે. એટલે આમ પરમાણુની જે સંખ્યા પર યુનિટ સેલ જે ગણવાની હતી એ કેટલી મળી બેટા? 4. તો કોઈ પણ દાખલામાં આ રીતે તમે ગણી શકો છો જ્યારે પરમાણુની સંખ્યા શોધવાનું કહે ત્યારે. સમજ પડી ગઈ બાળકો? ઓકે. હવે સ્ટેટ લેવલ એક્સરસાઇઝમાં હજી એક સિંગલ કરેક્ટ એમસીક્યુ છે જે મને લાગે છે કે લઈ લેવો જોઈએ. તો એ છે 25 નંબર. જો બાળકો આપણે બધા સિંગલ કરેક્ટ નથી લેવાના. સિંગલ કરેક્ટની અંદર જે કંઈ કામના છે એ 1 બાય 1 આપણે બધા લઈશું અને તમને એના જવાબો જો ન મળે તો તમે ડાયરેક્ટલી મારી પાસેથી મંગાવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જઈશું આપણે 25 નંબર. તો 25 નંબરની રકમ ઉપર આપેલી છે, વાંચી જો શું કહે છે. તમારી પાસે સોડિયમ મેટલ છે અને સોડિયમ મેટલ crystallize as a body center cubic lattice. હવે તમને એવું કહેવા માંગે છે કે સોડિયમનો મેટલ ક્રિસ્ટલાઇઝ ઇન અ BCC. વાસ્તવમાં એ ખોટું છે. કોઈ દિવસ બોડી સેન્ટર્ડ ન આવે બેટા. સોડિયમ ક્યાં આવે? FCC માં આવે. એટલે રકમમાં સુધારો કરજો. શું? તે 25 નંબરનો દાખલો લેવા પાછળનું કારણ જ એ છે મારે. બાકી તમે ગણી શકો એમ જ છો. દાખલો અઘરો નથી પણ એને રકમમાં મિસ્ટેક કરેલી છે કે સોડિયમ is crystallized. Sodium metal crystallizes in BCC. That's wrong. Is always crystallizes in FCC. FCC માં જ એનું બંધારણ શક્ય બને છે. તો આગળ વાંચો. With the cell edge ધારની લંબાઈ કેટલી આપી છે? 4.29. Then find out radius of sodium. એટલે તમારે રેડિયસ શોધવાની છે કોની? સોડિયમની. પહેલા રકમમાં સુધારો કર્યો. શું? તો કે જે સોડિયમ પરમાણુ છે એ ઓલવેઝ FCC માં હોય બેટા. શેમાં હોય? FCC માં. હવે FCC માં છે તો માંગ્યું છે શેમાં એને? તો કે માંગ્યું છે એને BCC માં. જો આમાં સુધારો પછી આવી જ ના છે. રકમ આખી ચેન્જ નથી કરી દેવાની. દાખલો તમારે BCC પ્રમાણે જ ગણવાનો છે. દાખલો ગણવાનો કોનો છે? BCC પ્રમાણે. હું અહીંયા સ્પષ્ટ કહી દઉં છું. આ દાખલાને તમે સમજો. પહેલા એને એમ કીધું છે કે તમારો સોડિયમ કે હકીકતમાં જે FCC માં હોય એ એને શેમાં ગણવાનું કહે છે? BCC માં ગણવાનું કહે છે. આવું પૂછી શકે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી FCC માં જ આવે. નો ડાઉટ અલગ વસ્તુમાં આવતું નથી. પણ જો એ તમને સ્પેસિફાઈડ કે ભાઈ મારાને BCC માં ગોઠવો છે તો શું થાય? તો ત્યાં બધા સૂત્રો BCC ના લાગુ પડે. એટલે રકમમાં ઉપર ચેકોનો માં દેતા. દાખલો રકમ સાચી છે, રકમમાં કોઈ ભૂલ નથી. કહેવાનો અર્થ એ છે કે આને તમારે FCC પ્રમાણે ગણવાનો નથી, ગણવાનો છે BCC પ્રમાણે. કેમ? તો કે કીધું છે BCC માં ક્રિસ્ટલાઇઝ થાય છે. હવે BCC માં થતું હોય તો FCC તો આપણે જાણીએ છીએ પણ ગણવાનો કઈ રીતે? BCC. ઓકે, BCC માં ત્રિજ્યાનું સૂત્ર શું થાય? તો કે R બરાબર √3a/4. જે હમણાં આપણે આગળ જ જોયું હતું 15માં. યાદ છે? ઓકે, તો રેડિયસનું સૂત્ર મૂકો. ધારની લંબાઈ એજમાં આપી છે 4.29. સાદુરૂપ આપો તો 1.8574 એંગસ્ટ્રોંગ મળશે. બાળકો આ એંગસ્ટ્રોંગમાં નથી લાવવાનું, આપણે સેન્ટીમીટરમાં લાવવાનું છે. ઓપ્શનમાં સેન્ટીમીટર આપ્યા છે તો ત્રિજ્યાને સેન્ટીમીટરમાં લાવવું કોઈ અઘરું નથી. કેમ? તે એંગસ્ટ્રોંગમાંથી સેન્ટીમીટરમાં જાઓ એટલે પાછળ 10 ની -8 મુકાય. ક્લિયર? આમ તમારા જે કંઈ સિંગલ કરેક્ટમાં મને જે લાગ્યા ગણવા જેવા છે એ MCQ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આર્કાઇવ્સની અંદર જોઈશું કારણ કે આની પછી જે આર્કાઇવ્સ આપ્યા છે એ આર્કાઇવ્સની અંદર પણ બીજા 25-30 MCQ આપ્યા છે. તો એની અંદર કયા મોસ્ટ IMP છે એ MCQ હવે આપણે કાઉન્ટ કરશું. પહેલા આ સિંગલ કરેક્ટના જે કંઈ છે નોટ કરી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ.
ઓકે બાળકો, તો હવે આપણે આગળના જોઈએ આર્કાઇવ્સ કે આર્કાઇવ્સની અંદર કયા કયા પોઈન્ટ છે. તો સ્ટેટ લેવલ એક્સરસાઇઝમાં સેકન્ડ તમારી એક્સરસાઇઝ છે આર્કાઇવ્સ છે, અને આર્કાઇવ્સમાં પહેલો જ ક્વેશ્ચન જો શું કહે છે, ધ એજ લેન્થ ઓફ એફસીસી યુનિટ સેલ રાઈટ ઇઝ 508. કેવા શું માંગે છે કે એફસીસીની અંદર તમારા ક્યુબિકની જે યુનિટ સેલ છે એ 508 છે. ઇફ ધ રેડિયસ ઓફ ધ કેટાયન, રેડિયસ કેટલી આપી છે કેટાયનની 110 પિકોમીટર, then find the anion radius. તો બાળકો તમારું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તમને સ્પેશિયલી જો સૂત્ર યાદ કરાવું એફસીસી માટે તો એક સૂત્ર આપણે આવું આવતું હતું, ધન આયન ઋણ આયન ઇઝ ઇક્વલ ટુ એ. યાદ છે ફોર એફસીસી, ખાલી એફસીસી માટે આ સૂત્ર આવતું હતું. પણ આ જગ્યાએ તમે ડાયરેક્ટલી બીજું પણ લઈ શકો. શું કે તમારો જે સંબંધ આવે છે યુનિટ સેલમાં D બરાબર 2R, ડિસ્ટન્સ બિટવીન કેટાયન એન્ડ એનાયન, યસ ઓર નો, એ પ્રમાણે તમે ચાલો તો શું થાય ત્યાંથી તમને ત્રિજ્યા ડાયરેક્ટ મળે, પણ એ કુલ ત્રિજ્યા મળે, ધન આયન ઋણ આયનની ત્રિજ્યા ન મળે બેટા. ઓકે, એટલે એ થઈ જાય D/2. પણ આપણે એ સૂત્રમાં ન પડતા, આપણે આપણું નોર્મલ સૂત્ર એપ્લાય કરવાનું છે કે જે હું અહીં તમને કરી બતાવું છું. ઓકે બાળકો, એટલે તમને વધારે સારી રીતે ખબર પડે. તો એ સૂત્ર પ્રમાણે વેલ્યુ મૂકો તો 2 ટાઈમ કેટાયન પ્લસ એનાયન ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ 508. સૌ આપણે બધા જાણીએ છીએ. બે છેદમાં જાય તો શું થાય બાળકો, બે છેદમાં જાય આ બે અહીંથી જતા રહ્યા, એટલે આનો જવાબ અરાઉન્ડ 254 પિકોમીટર મળે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે કેટાયન છે, એનાયન નથી, યસ ઓર નો. હવે એ પણ જાણીએ છીએ કે કેટાયન કેટલો છે તે 110 પિકોમીટર, તો આમાંથી બાદ કરું તો મને એનાયન કેટલો મળે છે કે 254 માઇનસ 110, ધેટ મીન 144 પિકોમીટર એનાયન મળે. તો આ બેઝિક તમે સૂત્રનો આધાર ઉપયોગ કરી શકો છો, જે મેં તમને અત્યારે અહીં લખાયું એ પ્રમાણે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 છે. યાદ આવતું હોય તો બ્રેગ્સનો લો યાદ છે, થીટા વાળો રકમ જો યાદ આવી જાય બાળકો. ફોર અ ક્રિસ્ટલ ધ એંગલ ઓફ ડિફ્રેક્શન એટલે કે 2 થીટા આપેલો છે. 2 થીટા કેટલો આપ્યો છે 90, તો નોર્મલ થીટા કેટલો થાય 45. યસ ઓર નો. રકમ આગળ વાંચો શું કહે છે, તો સેકન્ડ ઓર્ડર લાઈન બરાબર, એટલે કે જે આપણું સૂત્ર આવે છે n લેમ્બડાનું, એમાં n ની કિંમત મળી ગઈ, n બરાબર 2, સેકન્ડ ઓર્ડર. આગળ વાંચો શું કહે છે, હેઝ અ ડિસ્ટન્સ વેલ્યુ 2.28, મતલબ કે ડિસ્ટન્સ વેલ્યુ તમને આપી દીધી છે 2.28 એંગસ્ટ્રોમ. The wavelength in angstrom for X-ray used by Bragg's diffraction laws. હવે બ્રેગના રૂલ્સ પ્રમાણે તમે જાણો છો કે સૂત્ર થાય n લેમ્બડા બરાબર 2d sin થીટા. યસ ઓર નો. બધી વેલ્યુ તમારી પાસે છે બેટા. ઓર્ડર કેટલો છે તો સેકન્ડ લાઈનનો એટલે 2, લેમ્બડા શોધવાનો એંગસ્ટ્રોમમાં. બે નિયમના જે સૂત્ર આપ્યા d ડિસ્ટન્સ આપ્યું છે એંગસ્ટ્રોમમાં, સાઇન મૂકજો 45, ધેટ મીન્સ કે 1 થઈ જાય. અને આનો કઈ જવાબ આવશે એ અરાઉન્ડ 1612 એંગસ્ટ્રોમમાં મળશે. સૂત્રનો યુઝ કરીને સાદુરૂપ આપશો ત્યારે, એટલે વધારે એમાં પડતા નથી. પણ મેથડ પ્રમાણે આના એમસીક્યુ પૂછાય ક્યારેક, માટે આપણે ટોપિક પણ ચલાવેલો હતો, યાદ છે, યસ ઓર નો. ચલો હવે ત્યારબાદ નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 4 માં જાઓ બેટા. શું કહે છે, ઇફ ધ પ્રેશર ઓન NaCl સ્ટ્રક્ચર ઇઝ ઇન્ક્રીઝડ then its coordination number will be, શું થાય એમ, ઓબ્વિયસલી ઇન્ક્રીઝ. કેમ તો કે તમે NaCl ના સ્ટ્રક્ચરની અંદર પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો કોર્ડિનેશન નંબર ઇન્ક્રીઝ થશે, કારણ કે પરમાણુની ગોઠવણી વધારે ક્યાં થશે, કમ્પેક્ટ થશે. NaCl માં જે 6x6 છે એ ધારો કે ફેરફાર કરવામાં આવે તો સીઝિયમ ક્લોરાઇડની માફક 8x8 થઈ જાય, મતલબ કે એકની આસપાસ 8 ગોઠવાવા લાગે. પ્રેશર ઇન્ક્રીઝ, કોર્ડિનેશન નંબર ઇન્ક્રીઝ, કારણ કે કોર્ડિનેશન નંબર એટલે એકબીજાના સંપર્કમાં વધવાની સંખ્યા, પડોશી પરમાણુની સંખ્યા. પ્રેશર આપો તો વધારે ગોઠવાય ને બેટા, હા ના, તો ઇન્ક્રીઝ થશે. એટલે આમ ચોથાનો આન્સર આવશે એ, ઇન્ક્રીઝ. ઓકે, ત્યારબાદ બધાનું ધ્યાન 20 નંબરના એક્ઝામ્પલ, કેમ કે વચ્ચે આવેલા બધા એક્ઝામ્પલ કાં તો રિપીટ થઈ ગયેલા છે કાં તો NCERT પર બેઝ છે. એટલે આપણે ડાયરેક્ટલી જઈશું 20 નંબરમાં. શું કહે છે, બેરિયમ નાઇટ્રાઇડ હેઝ અ પ્રોવસ્કાઇટ સ્ટ્રક્ચર. હવે પ્રોવસ્કાઇટ સ્ટ્રક્ચર આપણે આવી ગયું છે કે પ્રોવસ્કાઇટ સ્ટ્રક્ચર કોના માટે હોય છે. ઓકે, ઉદાહરણ જો યાદ હોય જવાબ તમારે જોવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ મૂકી શકો છો ઓપ્શનમાંથી.
દાખલો એ ગણવો પડે નહીં, પણ આપણે ગણશું. એને જે કીધું છે કે ભાઈ અ ક્યુબિક લેટાઇસ એટલે જે CCP ની રચના આપી છે એમાં બેરિયમ +2 આયન એટ અ કોર્નર ઓફ ધ યુનિટ સેલ. તો 1 by 1 બધું ગણતા જઈએ. પહેલા તો તમારો બેરાઇટ આયન ક્યાં આપ્યો છે બેરિયમનો તો કે કોર્નર પર. કોર્નર એટલે થાય 1/8 × 8 ગુણાકારમાં. તો જવાબ કેટલો આવશે 1. એટલે બેરિયમનો જવાબ તમને મળી ગયો 1. આગળ ઓક્સાઇડ આયન એટ ધ ફેસ સેન્ટર. ભાઈ ઓક્સાઇડ આયન ક્યાં છે? O-2 ફેસ સેન્ટર FCC માં છે. ધેટ મીન્સ કે 6/2 ફલક કેન્દ્રિતમાં 6/2 થાય ને, તો એનો જવાબ મળી ગયો 3. અને લાસ્ટ ટિટેનિયમ આયન એટ ધ બોડી સેન્ટર. ધેન ફાઇન્ડ આઉટ ધ ફોર્મ્યુલા ઓફ ધ બેરિયમ નાઇટ્રાઇટ કે ટાઇટ્રેટ સમથિંગ આપેલી છે, રાઈટ? તો ભાઈ ટિટેનિયમનો આયન ક્યાં છે? કોર્નરમાં એટલે સેન્ટરમાં છે. આ સેન્ટર લખેલું છે બેટા, દેખાય છે? એટ ધ બોડી સેન્ટર. સેન્ટરમાં ઓલવેઝ એક જ પરમાણુ હોય. તો સૂત્ર શું બન્યું? Ba1 આ રહ્યો Ba1. ઓક્સાઇડ કેટલો હતો કે 3, તો છેલ્લે ઓક્સાઇડ 3 રાખ્યા. ટિટેનિયમ કેટલો હતો કે 1, આ રહ્યો 1. એટલે BaTiO3. હકીકતમાં BaTiO3 એ પ્રોસ્કાઇટના સ્ટ્રક્ચરનું ઉદાહરણ પણ છે. તો આમ જવાબ તમને આઈ થિંક બધાને મળી ગયો છે. યસ ઓર નો? ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 22 નંબર જુઓ બધા ધ્યાનથી. 22 નંબરની અંદર શું કીધું છે? એન એલિમેન્ટ occurring in the BCC structure has a 12.08 10⁻23 unit cell. એટલે કહેવા એવું માંગે છે કે તમારી પાસે એક તત્વ છે જે BCC નું બંધારણ દર્શાવે છે અને એના એકમ કોષોની સંખ્યા કેટલી છે? 12.08 × 10⁻23. તો એન ટોટલ નંબર ઓફ એટમ્સ ઇન ધીસ યુનિટ સેલ. હવે તમારે પરમાણુની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે આ BCC ની રચનામાં કે જેમાં એકમ કોષોની સંખ્યા તમને કંઈક આપેલી છે. તો બાળકો ગણવાના કેમ? બહુ સહેલો દાખલો છે, 30 સેકન્ડનો દાખલો છે એમ કહો તો ચાલે. ટોટલ એટમ્સ કેટલા હોય BCC માં? 2. એને જે યુનિટ સેલ આપ્યો છે કેટલો છે? તો યુનિટ સેલ એને ટોટલ આપ્યા છે 12.08 × 10⁻23. તો એમાં રહેલા પરમાણુ સંખ્યા ગણવી હોય તો એને ગુણી નાખો. શું? તો કે ટોટલ પરમાણુ કેટલા છે BCC ના? 2. તો 2 પરમાણુ દ્વારા બને. તો 2 વડે ગણશો તો એટલા, કારણ કે એક એકમ કોષમાં 2 આવે તો 12.08 × 10⁻23 એકમ કોષોમાં કેટલા આવે? તો 2 ગુણાકાર કરો ક્રોસ, એટલે ઓટોમેટિક આવી જશે 2 × 12.08 × 10⁻23 કે જેનો જવાબ 24.16 × 10⁻23 એટમ્સ જેટલા થઈ શકે છે. સમજ પડી ગઈ? બહુ સહેલો દાખલો હતો. તો આ રીતે આપણે આર્કાઇવ્સના બીજા એક્ઝામ્પલ પણ જોઈએ. ક્લિયર? હવે આર્કાઇવ્સની અંદર આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 27 જુઓ બાળકો. શું કહે છે? એટ ધ ડિસ્ટન્સ બિટવીન સોડિયમ એન્ડ ક્લોરાઇડ આયન in a sodium chloride crystal is x picometer. એવું કહેવા માંગે છે કે NaCl ની જે રચના છે FCC, રાઈટ? એમાં સોડિયમ અને ક્લોરાઇડ જે કંઈ ધન આયન ઋણ આયન છે એમની વચ્ચેનું અંતર x picometer છે. Then what is the length of the unit cell? તો બાળકો યુનિટ સેલની લેન્થ કોની બરાબર થાય? તે એક પરમાણુથી બીજા પરમાણુ વચ્ચેના ટોટલ અંતર બરાબર થાય. અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર આપ્યું છે x picometer. તો ટોટલ કેટલું થાય? 2 ટાઈમ x picometer. કારણ કે ધારની લંબાઈ બરાબર થાય A = 2 ટાઈમ રેડિયસ. યસ ઓર નો? તો આના આધારે તમે કહી શકો છો કે 27 માની અંદર જવાબ આવશે D. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આગળ વધો બેટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 29 નંબર. શું કહે છે? ધ એજ ઓફ યુનિટ સેલ ઓફ FCC. FCC ની તમારી પાસે રચના છે, એમાં ધારની લંબાઈ આપી છે ઝેનોન. X એટલે કોણ? ઝેનોનનો સ્ફટિક છે. એની ધારની લંબાઈ આપી છે 620 પિકોમીટર. ઝેનોન છે, રચના FCC આપેલી છે. તો તમે સૌ કોઈ જોઈ શકો છો. તો શોધવાનું શું કીધું છે? રેડિયસ ઓફ ઝેનોન. ભાઈ રેડિયસ શોધવાની છે સમજાઈ ગયું ઝેનોનની, પણ કોના સ્ટ્રક્ચર માટે? તો કે FCC ના સ્ટ્રક્ચર માટે રેડિયસનું સૂત્ર શું થાય? રેડિયસ = A/2√2. કેમ? તો કે FCC માં જ થાય. A = 4√2. તો A = 2√2 લઈએ આપણે, રાઈટ? A = 2√2 r લઈએ છીએ, એમાં r ને કરતા કરો એટલે એના છેદમાં 2√2 થાય, જે આપણે આગળ ભણી ગયા છીએ. A ની કેટલી કિંમત થાય? 620 જે આપેલી છે. 2√2 છે જ, આમ 219.25 પિકોમીટર આન્સર આવે. તેમ રાઉન્ડ ફિગરમાં ગણશો એટલે તમારે 220 સમથિંગ આવશે. તો ઓપ્શનમાં જે નજીક ન હોય એ મૂકી દેવાનો બાળકો. ક્લિયર? કેટલામાં પૂરો થયો? 29. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટમાં જોવા જઈએ તો 37 નંબરના દાખલાની રકમ જો બેટા. 37 નંબરનો ઇલિસ્ટ્રેશન શું કહે છે કે if a compound is formed by XYZ atoms, એટલે કે XYZ 3 પરમાણુ દ્વારા કોઈ કમ્પાઉન્ડ્સની રચના થાય છે, તો એ કમ્પાઉન્ડની અંદર ધારો કે Z પરમાણુ કોર્નર પર હોય, લખ્યું છે ને Z is present on the corner,
તો z કોર્નર પર હોય એટલે શું થાય 8 into 1/8 that means 1 then 1/2 tetrahedral voids who y is at 1/2 of tetravoids એટલે કે જે ચતુષ્ફલકીયનો ભાગ છે એ ચતુષ્ફલકીય છિદ્રોમાં કેટલો રોકાયેલો છે તો ચતુષ્ફલકીય છિદ્રોમાં એનો 1/2 ભાગ છે કોનો y નો હવે ચતુષ્ફલકીય છિદ્રો હોય કેટલા તો કે અષ્ટફલકીય છિદ્રો કરતા બમણા હોય પણ અહીંયા અષ્ટફલકીય છિદ્રો કેટલા છે એવું કીધું જ નથી તો મેક્સિમમ 4 હોય અષ્ટફલકીય તો ચતુષ્ફલકીય કેટલા થાય 8 8 નો કેટલો ભાગ લેવાનો 1/2 કોનામાં ગયો y માં એટલે ટોટલ કેટલા આવ્યા 4 હવે એ જ રીતે x ક્યાં છે તો x atoms in 1/2 octahedral તો x એટમ ક્યાં છે તો 1/2 octavoid octavoid એટલે કેટલા હોય અષ્ટફલકીય 4 એનો અડધો લઈ લો તો 2 આમ ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવા નથી યસ x2 y4 and z1 that is the formula of this question yes or no સમજ પડી ગઈ ને બધાને ઓકે નાઉ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ આર્કાઇવ્સ આપણા લેક્ચરનો પણ લાસ્ટ છે અને આર્કાઇવ્સનો પણ લાસ્ટ છે સ્ટેટ લેવલ એક્સરસાઇઝ અહીંયા પૂર્ણ થશે શું કહે છે ઇન અ એફસીસી ક્યુબિક યુનિટ સેલ એટલે કે એફસીસી ની રચનામાં વોટ ઇઝ ધ વોલ્યુમ ઓક્યુપાઈડ એટમ્સ દ્વારા જે વોલ્યુમ ઓક્યુપાઈડ થાય છે એ તમારે શોધવાનું છે જસ્ટ વોલ્યુમ આખું બીજું કંઈ માંગ્યું જ નથી બેટા તો વોલ્યુમ શું થાય તો કે ઇન એફસીસી સ્ટ્રક્ચર યસ ઓર નો હાઉ મેની એટમ્સ પ્રેઝન્ટ ઇન યુનિટ સેલ ધેર આર 4 એફસીસી ની રચનામાં 4 પરમાણુ હોય યસ ઓર નો ઓકે હવે 1 યુનિટ સેલમાં કેટલું હોય તો કે 1 યુનિટ સેલ ધેટ મીન્સ કે 1 યુનિટ સેલ મીન્સ કે 1 યુનિટ સેલ જે કે એકમ કોષ છે ને એ એકમ કોષમાં એક પરમાણુ દ્વારા કેટલું હોય તો કે 1 યુનિટ સેલ by 1 atom volume occupied is 4/3 pi r cube સાદી ભાષામાં ગુજરાતીમાં સમજાવું બેટા તો એક એકમ કોષ હોય એમાં એક પરમાણુ હોય તો એક પરમાણુનું કદ કેટલું થાય તો કે 4/3 pi r cube થાય આપણી પાસે કોણ છે એફસીસી માં કેટલા પરમાણુ હોય 4 તો ટોટલ વોલ્યુમ કેટલું થાય 4 એટમ્સ ઇન્ટુ વોલ્યુમ તો 4 into 4/3 pi r cube that means 16 pi r cube by 3 16/3 pi r cube મળે ઓકે દાખલામાં કંઈ હતું જ નહીં બધા દાખલા એકદમ સિમ્પલ છે જેટલા પણ આપણે જોઈએ તે બધા રાઈટ અને બાકીના જે દાખલાઓ મેં છોડેલા છે એમાં તમે આરામથી જવાબો મેળવી શકો છો જો તમને ન મળે તો તમે મારો કોન્ટેક્ટ કરી લેજો ઓકે ચલો આજનો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ